વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, જય હિન્દ. 15મી ઓગસ્ટના નેશનલ ફેસ્ટિવલ is coming and the festivals are also coming in nearby future. ચાલો પહેલાં પ્રાર્થના સ્થિતિ, આંખો વિચેલી હાથ જોડેલા દરેક સ્ટુડન્ટના, સરસ્વતી વંદના મારી સાથે સૌ બોલશું મિત્રો તમારી જગ્યાએ. ચાલો. યા કુંદેન્દુ તુષાર હાર ધવલા યા શુભ્રવસ્ત્રામૃતા યા વીણામરદંડમંડિતકરા યા શ્વેતપદ્માસના યા બ્રહ્માચ્યુતશંકરં પ્રભૃતિભિः દેવે સદા વંદિતા સા માં પાર્થુ સરસ્વતી ભગવતી નિશેષજાવ્યાપઃ. गणपति और माँ सरस्वती के चरणों में वंदन करते हुए आइए हम इंग्लिश के, अंग्रेजी के एक अद्भुत विश्व की सफ़र करें. 11th साइंसना ब्रिलियंट ने जाबाज विद्यार्थीओ छेल्ला पीरियडमां आपणे प्रणव मिस्त्री एना विषे जोयुं हतुं. જોજો મિત્રો, ટ્રાન્સલેશન આપણે બાકી હતું સ્પર્શથી. જોવો જરાક પેજ નંબર 19 સ્પર્શ. રેડી? ચાલો જો મિત્રો, 15મી ઓગસ્ટ નજીક છે એટલે વિશેષ તો કાંઈ નહીં કહું, પણ આપણે બધા જ જેમ માતા પિતાના, આપણા પૂર્વજોના, આપણા પિતૃઓના ઋણી છે, એમ જે ધરતીમાં આપણે, જે મિટ્ટીમાં આપણે જન્મ લીધો, જે મિટ્ટીમાં આપણે ઉછરીને મોટા થયા, એ માતૃભૂમિનું પણ આપણા ઉપર મોટું બધું કર્જ છે મિત્રો. અને કમસે કમ આપણે માતૃભૂમિની બીજી સેવા બોર્ડર ઉપર લડવા ન જઈ શકીએ, બરાબર, તો કાંઈ વાંધો નહીં, પણ આપણે જે તે સ્થાનેથી માતૃભૂમિને આદરપૂર્વક વંદન કરીએ અને માતૃભૂમિ માટે જે કંઈ આપણાથી ઈશ્વરે આપણને બુદ્ધિબળ આપ્યું હોય એ પ્રમાણે આપણે માતૃભૂમિની સેવા કરી શકીએ, સારા નાગરિક બની શકીએ અને તમને જે સ્કિલ આપ્યું હોય એ સ્કિલને લોકો વચ્ચે વહેંચીએ અને આપણું જીવનય સાર્થક થાય અને સામેનાનું જીવન પણ સાર્થક કરીએ. તો માતૃભૂમિનું ઋણ છે એ આપણે ચૂકવવું જોઈએ દરેકે. એટલે 15મી ઓગસ્ટે અત્યારે આ વિકટ પરિસ્થિતિ, ક્રિટિકલ ટાઈમ છે મિત્રો, એટલે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને પણ આપણે ધ્વજવંદન કરીશું. પણ જે આપણે પહેલાં જે માહોલ બનતો, પહેલાં જે આપણે દેશદાજ સાથે, દેશ પ્રેમ સાથે જે સાંસ્કૃતિક કાર્યક્રમોની ભવ્ય ઉજવણીઓ કરતા, એ શક્ય નથી મિત્રો. ડ્યુ ટુ ધ સર્ક્યુમસ્ટન્સીસ આર આઉટ ઓફ કંટ્રોલ. હવે અત્યારે પરિસ્થિતિ થોડી વણસી જાય છે, એટલા માટે આપણે સબ જનહિતાય, સબ જગ હિતાય, સમગ્ર વિશ્વના કલ્યાણ માટે, સમગ્ર માનવના કલ્યાણ માટે આપણે આવો નિર્ણય લેવો પડે. અને પણ આપણે જે સ્થાને હોઈએ,
લાલ કિલ્લા ઉપરથી તો 100% સલામી થવાની જ છે મિત્રો. ઐતિહાસિક રેડ ફોર્ટ ઉપરથી જનરલી 8 વાગે એક્ઝેક્ટ રાષ્ટ્રધ્વજની સલામી અપાય છે મિત્રો. અને એ સમયે આપણે પણ બાકીની તમામ બધી શાળાઓ આ નિયમનું પાલન કરે મિત્રો. પહેલાં લાલ કિલ્લા ઉપર ધ્વજવંદન થાય, પછી જ આપણે ધ્વજવંદન કરવાનું હોય. રેડી? ધ્વજ સંહિતા છે મિત્રો આખી. આપણા રાષ્ટ્રધ્વજની આખી ધ્વજ સંહિતા છે, એની ગરિમા છે, એનું એક ડિસિપ્લિન છે અલગ, એ જાળવવું જોઈએ આપણે. તો હવે રાષ્ટ્રધ્વજ છે એ આપણે ઊંધો ન ફરકાવી શકીએ. રાષ્ટ્રધ્વજ મેલો ન હોવો જોઈએ. ધ્વજ સંહિતા એમ કહે છે મિત્રો. રાષ્ટ્રધ્વજ કળચલીવાળો પણ ન હોવો જોઈએ, ઇસ્ત્રી ટાઈટ એકદમ વિધાઉટ એની ક્રીઝ એવો હોવો જોઈએ. રાષ્ટ્રધ્વજ સૂર્યોદય પછી જે ગરિમા, જે અદબ અને જે ડિસિપ્લિન સાથે આકાશમાં તિરંગો લહેરાવવામાં આવે શાનથી, એ જ શાન, એ જ ગરિમા અને એ જ ડિસિપ્લિન સાથે એનું વિસર્જન થાય મિત્રો. અને એ સૂર્યાસ્ત પહેલાં એનું વિસર્જન થવું જોઈએ. આ ધ્વજ સંહિતા કહે છે, ભારતીય ધ્વજ સંહિતા. એ ધ્વજ સંહિતાના નિયમો છે. જે વાઘા બોર્ડરની તમે તમારી પાસે અત્યારે તો બધા પાસે એન્ડ્રોઈડ મોબાઈલ છે મિત્રો. ખાલી કમસે કમ એક વખત વાઘા બોર્ડર, પરેડ ઓફ વાઘા બોર્ડર એટલું તમે ક્લિક કરજો, સર્ચ કરજો, એટલે આખી તમને ડિસિપ્લિન સાથે 15-20 મિનિટની જે પરેડ આવશે મિત્રો, એ તમારા રૂવાડા ખડા કરી દે. અને ઇન્ડિયન આર્મીને તમે ગૌરવથી, શાનથી એક સેલ્યુટ કરવાની તમને ઈચ્છા થશે. એવી જબરજસ્ત ગરિમા સાથે એ રાષ્ટ્રધ્વજ, એક બાજુ પાકિસ્તાનનો, વાઘા બોર્ડર પાકિસ્તાન છે સામે, આ બાજુ આપણી દરવાજો છે, બે દરવાજા એક સાથે ખુલે છે. એ પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ ફરકાવે છે, આપણે પણ આપણો તિરંગો હવામાં લહેરાવીએ છીએ. અને પછી એ તિરંગાને લહેરાવ્યા પછી એનું જે શાનથી વિસર્જન કરવામાં આવે, એમાં પણ જે સૈનિક છે એ એને વ્યવસ્થિત સંકેલી અને પછી બાઅદબ એને મૂકવામાં આવે મિત્રો, વિથ ડિસિપ્લિન. તમે એક વખત જોજો વાઘા બોર્ડરની, બહુ સરસ મસ્ત ડિસિપ્લિન સાથે આપણે આર્મી છે, ઇન્ડિયન આર્મી, એનો દબદબો, એનું ડિસિપ્લિન, અનુશાસન તમને જોવા મળશે. એટલે ધ્વજ સંહિતા છે, ધ્વજની ગરિમા છે. આપણે જ્યાં ત્યાં આપણે રાષ્ટ્રધ્વજ ન લહેરાવી શકીએ મિત્રો, પણ જાહેર કચેરીઓ છે, શાળાઓ છે, એમાં આપણે રાષ્ટ્રધ્વજ જ્યારે ફરકાવવામાં આવે ત્યારે કમસે કમ, અત્યારે આપણે ધારો કે ક્યાંય જઈ ન શકીએ તો કાંઈ વાંધો નહીં, પણ જ્યારે ટીવીની અંદર આપણી પરેડ તો બતાવે જ છે મિત્રો અને લાઈવ આવે છે, તો જ્યારે રાષ્ટ્રધ્વજ લાલ કિલ્લા ઉપર આપણા મહામહિમ રાષ્ટ્રપતિના વરદ હસ્તે ફરકાવવામાં આવે ત્યારે આપણે પણ એટલી જ ગરિમા સાથે સેલ્યુટ કરીએ. અને આપણે ત્યાં અહીંયા મિત્રો આપણે રાષ્ટ્રગીતનું ગાન કરીએ છીએ, પણ ત્યાં લાલ કિલ્લા ઉપર એનું જે આગળનું પ્રિમાઇસીસ છે, આગળનું જે ચોગાન છે, એમાં બાળકો જોઈએ મિત્રો. સરસ કોઈ પણ શાળાના જે એનસીસી કેડેટ હોય ને, વિથ ડિસિપ્લિન રહેવાવાળા, એને ત્યાં રાખવામાં આવે. ગમે એવો વીઆઈપી હોય તો એનું સ્થાન ત્યાં નથી, ત્યાં વિદ્યાર્થીનું સ્થાન છે મિત્રો. લાલ કિલ્લાથી સીધો આગળ એટલું, એટલી જે ચોગાન છે એ ઇટ ઇઝ રિઝર્વડ ફોર સ્ટુડન્ટ્સ ઓનલી. અને એમાં લીલો, સફેદ અને કેસરી જે રાષ્ટ્રધ્વજ બનાવેલો હોય એ પ્રમાણેની કેપ હોય, ઉપરથી હેલિકોપ્ટર વ્યૂથી તમે ઉપરથી દ્રશ્ય જોવો તો આખો સરસ મજાનો તિરંગો બનેલો હોય. તો આ આપણી ભારતીય સંસ્કૃતિ છે, આ આપણી ભારતની શાન છે મિત્રો, માતૃભૂમિની શાન છે, હિન્દ ભૂમિની શાન છે. તો એ ધ્વજ સંહિતાનું પાલન કરીએ અને જ્યારે રાષ્ટ્રગીતની ધૂન વગાડવામાં આવે, ત્યાં રાષ્ટ્રગીત બોલવામાં નથી આવતું મિત્રો, આપણે અહીંયા બોલીએ છીએ જનગણ મન, અને એનો નિયમ છે મિત્રો કે રાષ્ટ્રગીત 52 સેકન્ડમાં પૂરું થઈ જવું જોઈએ, 52 થી 55 સેકન્ડ. ફ્રોમ 52 to 55 seconds we must have finished the national anthem. અને
જનગણ મન છે એ આપણું રાષ્ટ્ર ગીત છે, જ્યારે વંદે માતરમ એ આપણું રાષ્ટ્રીય ગાન છે. વંદે માતરમ એ સંસ્કૃતમાં છે મિત્રો, જ્યારે જનગણ મન એ બંગાળીમાં છે. એટલે બે રાષ્ટ્રગીત જ છે, પણ જનગણ મનની 5 સ્ટાન્જા છે, એમાંથી પ્રથમ 2 સ્ટાન્જાને આપણા રાષ્ટ્રગીતનો દરજ્જો આપવામાં આવ્યો છે મિત્રો. એની પણ આખી એક આચાર સંહિતા છે જેને પાળવામાં આવે. આર્મી બેન્ડ હોય એની ધૂન વાગે, ટ્યુન, જનગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા. જ્યારે આપણે અહીંયા સેલ્યુટ આપી અને રાષ્ટ્રગીતનું ગાન કરીએ છીએ, તો એ બાદ કેવી રીતે આપે હું તમને ખાલી ઝલક બતાવું છું મિત્રો. પણ તમે પણ મારી જ્યારે હું અહીંથી રાષ્ટ્રગીતનું ગાન કરું ત્યારે જો તમે ગરિમા જાળવો તો તમારી જગ્યાએ ઊભા થઈ જાજો અને કમસે કમ સાવધાનની સ્થિતિમાં રાષ્ટ્રગીત મારી સાથે ગાજો. હું અહીંથી ખાલી ઓર્ડર આપું છું મિત્રો. જો જ્યારે આર્મીવાળા કમાન્ડર ઓર્ડર આપે ત્યારે આખા શરીરની સ્થિતિ કહે. પહેલાં તો તમને ઓર્ડર આપે વિશ્રામ ઊંઘે વિશ્રામ, સાવધાન ઊંઘે સાવધાન. એટલે એ આખો ઓર્ડર આપે સાવધાન ઊંઘે સાવધાન. ન બોલે ને ત્યારે આ એડી ઉપાડી અને આમ પછાડવાની, ન ને કચડી નાખવાની. વિશ્રામ ઊંઘે વિશ્રામ, સાવધાન ઊંઘે સાવધાન. એક ही आवाज. પછી આપણા શરીરની સ્થિતિ બતાવે. पैरों में 90 डिग्री का एंगल बनाते हुए, घुटने खींचे हुए, कमर टटार, सीना चौड़ा रखते हुए, गर्दन टटार, नजरें 100 गज के अंदर रखते हुए राष्ट्र ध्वज को सलामी देंगे. सलामी दो, एक, સીધો હાથ ચોટી જાય. અને ત્યાર પછી રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવે મિત્રો. એ જ અદબ સાથે જનગણ મનનું ગાન કરવામાં આવે. જે કેવી રીતે કરવામાં આવે જે આપણે હવે જોઈએ અહીંયા. તો જો એ સ્થિતિમાં રાષ્ટ્રગીતનું કેવી રીતે ગાન થાય એ આપણે જોઈએ. જરા હું આ બંધ કરી દઉં. તો આપણે રાષ્ટ્રગીતનું ગાન કેવી રીતે કરીએ? નજરે 100 गज के अंदर रखते हुए, आखी स्थिति पाची कहूँ छू मित्रों. पैरों में 90 डिग्री का एंगल बनाते हुए, घुटने खींचे हुए, कमर टट्टा, सीना चौड़ा और नजरे 100 गज के अंदर रखते हुए राष्ट्र ध्वज को सलामी देंगे. सलामी दो, एक ही आवाज में राष्ट्रगीत शुरू करेंगे. शुरू कर. जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा. तव शुभ नामे जागे, तव शुभ आशीष मागे, गाये तव जय गाथा. जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे जय 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 हे. जैसे थे વિશ્રામ અંગે વિશ્રામ. આ આખી હરકત હોય છે મિત્રો. અને આ રાષ્ટ્રગીત મારી નમ્ર તમને અરજ છે કે જ્યારે તમે વાત સાંભળો ત્યારે કમસે કમ રાષ્ટ્રની શાન માટે, તિરંગાની શાન માટે અને ગરિમા જળવાય એટલે સાવધાનની સ્થિતિમાં સાંભળજો, સાથે બોલજો પણ. તો હવે પછી આપણે આગળ વધીએ. સ્પર્શ ધ્યાન દેજો મિત્રો. મારી બાબત થોડી ગંભીરતાપૂર્વક લેજો મિત્રો. આપણે રાષ્ટ્રના ઋણી છીએ, માતૃભૂમિના ઋણી છીએ, તો કમસે કમ એટલું ઋણ તો ચૂકવીએ. 52 સેકન્ડ રાષ્ટ્રગીત તો ગરિમાપૂર્વક ડિસિપ્લિન સાથે જ ગાવું જોઈએ. મસ્ટ બી
sung with army discipline. સ્પર્શ એટલે અડકવું. લેટ યુ conceptually transfer media from one device to your body and pass into the other digital device by simple touch gesture. હાવભાવ. જેસ્ચર એટલે હાવભાવ. આપણે તમને ખબર હોય તો મોબાઈલમાં હોય, તમે આમ ઉપર આમ કરો, મોબાઈલ ચાલુ થઈ જાય, લોક થઈ જાય, અનલોક થઈ જાય. દરવાજા હોય સેન્સરવાળા, આપણે આમ જાય એટલે દરવાજા ખુલી જાય, અંદર જાઓ એટલે દરવાજાની મેળે બંધ થઈ જાય. તો તમારા શરીરના હાવભાવ વડે તમે એક ડિવાઇસ, એક સાધનમાંથી બીજા સાધનની અંદર માહિતીનું આદાન પ્રદાન કરી શકો. ટચ વોટ એવર યુ વોન્ટ ટુ કોપી ફ્રોમ લેપટોપ. લેપટોપમાંથી તમારે જે કંઈ કોપી કરવું હોય એને સ્પર્શ કરો. ટીવીમાંથી, સ્માર્ટફોનમાંથી, ઈ બુકમાં, રીડરમાંથી વગેરેમાંથી. નાવ ઇટ ઇઝ સેવ્ડ કન્સેપ્ચ્યુઅલી ઇન યુ. હવે તમારા ડિવાઇસમાં સંપૂર્ણપણે સમાવાઈ જશે. નેક્સ્ટ ટચ ધ ડિવાઇસ યુ વોન્ટ ટુ પેસ્ટ. હવે બીજો જે સ્પર્શ છે, જે ડિવાઇસ છે એને તમારે ટચ કરવાનું. સ્પર્શ યુઝિસ ટુ કોપી ફ્રોમ વેર એન્ડ વેર ટુ પેસ્ટ ઇટ ઓન. તમારે ક્યાંથી એને લેવું છે અને કયા ડિવાઇસમાં લઈ જવું છે એ તમારે દર્શાવવાનું પડે. ત્યાર પછી છે મિત્રો સનફ્લાવર, સૂર્યમુખી. તમે જાણો છો ઈશ્વરદત્ત જે સૂર્યમુખી છે મિત્રો, એ સૂર્યનું ફૂલ જે સૂર્ય ઉગે ત્યારે સૂર્યની સાથે સાથે આખી સફર કરે. પૂર્વમાંથી પશ્ચિમ તરફ સૂર્યની જે ગતિ હોય એ પ્રમાણે સૂર્યમુખીનું ફૂલ છે એ જાય. એવી રીતે એમને એવી ચેનલ બનાવી જે સૂર્યમુખીની જેમ જ સૂર્યની સાથે સાથે ગતિ કરે. અને આ ચેનલ છે ને મિત્રો અત્યારે સોલર લાઇટ અને સોલર પેનલ છે એના માટે આ અત્યંત ઉપયોગી છે મિત્રો. અત્યારે તમને ખબર છે સોલર ઉર્જાનો વૈકલ્પિક સ્ત્રોત છે મિત્રો. એ ભવિષ્યની અંદર સોલર એનર્જી છે એ જબરજસ્ત ક્રાંતિ સર્જશે. ગવર્મેન્ટ અત્યારે સબસિડી આપે છે અને આપણે પણ એને પ્રોવાઈડ કરવી જોઈએ, એને સોલર એનર્જીને એન્કરેજ કરવી જોઈએ અને આપણે પણ એમાં યોગદાન આપવું જોઈએ, જેથી આપણે વધુને વધુ ઇકો ફ્રેન્ડલી ઉર્જાનું નિર્માણ કરી શકીએ. જો એના સોલર પેનલથી થતી ઉર્જા, સૂર્ય ઉર્જા એ સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી છે. 0 પોલ્યુશન લેવલ, એનાથી કોઈ પ્રદૂષણ થતું નથી. લેટ અસ ટ્રેક ધ સન. ચાલો આપણે સૂર્યનો પીછો કરીએ. એટલે સૂર્યમુખી છે એ સૂર્યનો પીછો કરે ને એમ. ઇટ ઇઝ એન આર્ટિફિશિયલ સનફ્લાવર. આ એક આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ સૂર્યમુખી છે. વિથ સિમ્પલ OPAMP 741 એની જે કીટ છે ભાઈ, એનું નામ છે સર્કિટનું. circuitry photo sensor he has created a sunflower. એની અંદર સાવ સાદો OPAMP 741ની સર્કિટ છે, ફોટો સેન્સર છે અને એ સૂર્યમુખીનું સર્જન કરે છે. વિચ વુડ મૂવ વિથ સન, કે જે સૂર્ય સાથે મૂવ હરે ફરે છે, ગતિ કરે છે. Though later the concept was very efficiently used in solar panel. જો કે આ કન્સેપ્ટ, આ ખ્યાલ, આ પ્રોજેક્ટને પછીથી મેં તમને કીધું એમ સૌર ઉર્જાની અંદર બહુ કાર્યક્ષમ રીતે એનો ઉપયોગ કરવામાં આવ્યો. In his institute as the panel could get the most efficient angle each time. દર વખતે સારામાં સારો એંગલ એટલે ખૂણાથી જોઈએ, કારણ કે જેમ સૂર્ય આવે એમ એ પોતાનું મૂવમેન્ટ ચાલુ રાખે, એટલે સૌથી વધારે સૂર્યના કિરણો છે એને એક્સેપ્ટ કરી શકે, ગ્રાસ્પ કરી શકે અને એનાથી વધારે વિદ્યુત જનરેટ થાય. છેલ્લું છે મિત્રો સિક્સ્થ સેન્સ, છઠ્ઠી ઇન્દ્રિયની જાગૃતિ. હવે આ જોઈએ. છઠ્ઠી ઇન્દ્રિય ઇઝ ધ વેરિયેબલ જેસ્ચર. એ પહેરી શકાય એવું હાવભાવ સાથેનું, આમ ગળામાં પહેરી શકાય. પછી એવું નાનકડું એવું ડિવાઇસ હોય, આપણે પેન્ડલ હોય ને, લટકણીઓ આપણે પહેરીએ, ખાસ કરીને ગર્લ્સ પહેરે
ચેનમાં that augment the physical world around us. આપણી આસપાસ જે ભૌતિક વિશ્વ છે એનો આપણામાં ઉમેરો કરે છે. વિથ ડિજિટલ ઇન્ફોર્મેશન, એ આપણને આંકડાકીય માહિતી આપે છે. એન્ડ લેટ અસ યુઝ નેચરલ હેન્ડ જેસ્ટર. ખાલી આપણે શું કરવાનું? પ્રાકૃતિક હાથના હાવભાવ કરવાનું. હાથના હાવભાવથી તમે એ ડિવાઇસને ઓપરેટ કરી શકો. ટુ ઇન્ટરેક્ટ વિથ ધ ઇન્ફોર્મેશન, માહિતીની આદાન પ્રદાન માટે માત્ર પ્રાકૃતિક હાથની હાવભાવ જેસ્ચર. બાય યુઝિંગ ધ કેમેરા એન્ડ ટાઇની પ્રોજેક્ટર, કેમેરાનો ઉપયોગ કરવાનો અને ટાઇની એટલે નાનકડા પ્રોજેક્ટરના ઉપયોગ સાથે માઉન્ટેડ ઇન ધ પેન્ડન્ટ લાઇક વેરિયેબલ ડિવાઇસ. જો મેં તમને કીધું ને, પેન્ડન્ટ એટલે લટકણિયું હોય જે ચેનમાં પહેરતી હોય ગર્લ્સ ઘણી બધી, તો એનો ઉપયોગ કરીને સિક્સ સેન્સ સીઝ વોટ યુ સી. જે કાંઈ તમે જુઓ ને એ આ સિક્સ સેન્સ જે જોતી હોય. એન્ડ વિઝ્યુઅલી એગમન્ટ એની સરફેસ, અને કોઈ પણ સપાટી, કોઈ પણ ઓબ્જેક્ટ, કોઈ પણ વસ્તુ વી આર ઇન્ટરેક્ટિંગ વિથ, જેની સાથે આપણે આદાન પ્રદાન કરીએ એની સાથે એ જોડાઈ શકે, એને ઉમેરે. ઇન પ્રોજેક્ટ્સ ઇન્ફોર્મેશન ઓન ટુ સરફેસ. આ પ્રકલ્પ છે એ સપાટી ઉપર, ધારો કે દિવાલ હોય તો દિવાલની સપાટી ઉપર તમને એ પ્રોજેક્ટર દ્વારા દર્શાવે. વોલ, દિવાલ એન્ડ ધ ફિઝિકલ ઓબ્જેક્ટ, અને કોઈ પણ ભૌતિક સાધન હોય એના ઉપર. એરાઉન્ડ અસ, આપણી આસપાસ જે કંઈ હોય સાધન ઉપલબ્ધ, એના ઉપર તમે એ માહિતી છે એ મૂકી શકો. એન્ડ લેટ અસ ઇન્ટરેક્ટ વિથ ધ પ્રોજેક્ટેડ ઇન્ફોર્મેશન, અને જે આપણે પ્રકલ્પ દ્વારા માહિતી રજૂ કરી હોય એની સાથે આપણે વ્યવહાર આદાન પ્રદાન કરી શકીએ. ધો નેચરલ હેન્ડ જેસ્ટર, માત્ર પ્રાકૃતિક હાથના હાવભાવ સાથે. આર્મ મૂવમેન્ટ્સ, આર્મ એટલે હાથ, એની હલનચલન સાથે. ઓર અવર ઇન્ટરેક્શન વિથ ધ ઓબ્જેક્ટ ઇટ સેલ્ફ, અને એ ઓબ્જેક્ટથી જ આપણે આદાન પ્રદાન કરીએ. સિક્સ સેન્સ એટેમ્પ્સ ટુ ફ્રી ઇન્ફોર્મેશન ફ્રોમ ઇટ convincingly by seamlessly interesting in with reality. આ જે કંઈ માહિતી છે એ વાસ્તવિકતા સાથે સંલગ્ન થઈ અને તાલ મિલાવે. એન્ડ thus making the entire world your computer. અને આના દ્વારા તમે આખા વિશ્વને તમારું કોમ્પ્યુટર બનાવી શકો. કારણ કે કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર જે માહિતી તમે કીપેડ દ્વારા આપો છો એ માહિતી લટકણિયા દ્વારા, પેન્ડલ દ્વારા તમે વિશ્વની અંદર આખું વિશ્વ એ તમારો સ્ક્રીન બની જાય અને તમે એના દ્વારા આપલે કરી શકો. આવા નવી ટેકનોલોજી છે મિત્રો. હવે આપણે જોઈએ એક પોયમ જોઈ મિત્રો, બરાબર. મેં સ્પેલિંગ લખાવી દીધા છે, તમે પાકા કરી લીધા છે. આપણે પોયમ ચલાવી દઈએ, નાનકડી પોયમ છે એટલે આપણે બહુ વાર નહીં લાગે. પોયમનું નામ લખું છું મિત્રો, ધ સિક્રેટ ઓફ મશીન, યંત્રોનું રહસ્ય. યંત્રોનું રહસ્ય.
The secret of the machines. There are so many secrets in the world, in the universe. આ સચરાચર વિશ્વમાં ઘણા બધા રહસ્યો છે મિત્રો. એમ મશીનના રહસ્યો છે જેનો માનવની બુદ્ધિ, જ્યાંથી આપણી બુદ્ધિનો પ્રદેશ પૂરો થાય ને મિત્રો, ત્યાંથી અધ્યાત્મનો અને ઈશ્વરનો પ્રદેશ, જાદુનો, સંગીતનો પ્રદેશ શરૂ થાય છે મિત્રો. જાદુની પણ એક અલગ દુનિયા છે, સંગીતની એક અલગ દુનિયા છે, અધ્યાત્મનું એક અલગ વિશ્વ છે મિત્રો. પણ આપણે આપણી બુદ્ધિથી એનો પાર પામી શકતા નથી. એવી એટલી અહો વૈચિત્રમ આ વિશ્વની અંદર, એટલું વિવિધતાથી, એટલા વિસ્મયથી ભરેલું આ વિશ્વ છે મિત્રો. પણ આપણે આ ચાર દિવારીમાંથી અને આપણા સિમેન્ટના જંગલોમાંથી બહાર નીકળીએ અને પ્રકૃતિમાં, નેચરલમાં જાય તો આપણને અનુભવ થાય ને. તમે જંગલની અંદર સફર કરો ત્યારે તમને પ્રકૃતિ શું છે, ઈશ્વર શું છે, સચરાચર વિશ્વ કેવું તાલ મિલાવીને હાલે છે એ ત્યારે આપણને ખબર પડે. જે શ્વાસોશ્વાસ આપણામાં હાલે છે એ આપણે સમષ્ટિ સાથે જોડાયેલા હોય. જો આપણે બીમાર પડીએ ને, તાવ આવે ને, એટલે આપણને આપણું કનેક્શન છે ને એ નેચરથી તૂટી જાય, એટલે આપણને મજા નથી આવતી. જેવું તમારું શરીર સ્વસ્થ થાય એટલે તરત જ આપણે કુદરત સાથે સંલગ્ન થઈ જાય, કુદરત સાથે જોઈન્ટ થઈ જાય, જોડાઈ જાય. એટલે આપણું સમગ્ર અસ્તિત્વ છે એ સચરાચર વિશ્વ અને જે ઈશ્વર, જેને પરમાત્મા આપણે કહી, એની સાથે અભિન્ન રીતે જોડાયેલું છે મિત્રો. એનાથી આપણે અલગ ન થઈ શકીએ. તો એ રહસ્યોની દુનિયા છે, એનો આપણે પાર ન પામી શકીએ, હું કે તમે. પણ વી કેન ઓનલી ફીલ ઇટ. આપણે માત્ર એનો અહેસાસ કરી શકીએ મિત્રો. સંવેદનશીલ, સેન્સિટિવિટી જેટલી તમારી વધારે, એટલો તમે વધારે અહેસાસ કરી શકો, એટલું તમે વધારે અનુભવી શકો. તો આમાં યંત્ર બોલે છે, સદીવારો પણ અલંકાર છે મિત્રો. યંત્ર બોલે નહીં, પણ આ યંત્ર બોલીને આપણને કહે છે. કવિ છે રુદ્રયાદ ક્રિપલિંગ, પોએટ. અંગ્રેજીના સિદ્ધસ્ત કવિ છે મિત્રો. જેમ આપણે ઝવેરચંદ મેઘાણી છે, એમ રુદ્રયાદ ક્રિપલિંગ. તો યંત્ર બોલે છે, સાંભળજો મિત્રો. ધ સિક્રેટ ઓફ ધ મશીન્સ, પેજ નંબર 20. 20 જોજો મિત્રો તમારા ટેક્સ્ટ બુકમાં જરા. રેડી? ઓકે, ચાલો, લેટ અસ સ્ટાર્ટ. પ્લીઝ જોઈન વિથ મી. યંત્ર શું કહે છે સાંભળજો. We were taken from the orbed and mine. કોઈ પણ યંત્રનું નિર્માણ થાય મિત્રો, એ પહેલાં એ કાચી ધાતુ હોય અને જમીનમાં, ભૂમિમાં ભળેલી હોય. એમાં પ્રોસેસ કરવામાં આવે, પ્રક્રિયા કરવામાં આવે અને એને જુદું પાડવામાં આવે. કોઈ પણ ધાતુ, પછી સોનું હોય, લોખંડ હોય, કોઈ પણ ધાતુ હોય, ત્રાંબુ હોય, એ બધું આ પૃથ્વીમાં બધું બને છે મિત્રો. એટલે જ માતૃભૂમિનું ઋણ છે મિત્રો. કેવું અદ્ભુત વિશ્વ છે એમ. એક જ ભૂમિમાં આપણે અહીંયા શેરડી વાવીએ અને મરચી વાવીએ. મરચું ખાઓ તો તીખું લાગે, આંખમાં પાણી આવી જાય, અને શેરડી ખાઓ તો અમૃત જેવો રસ આવે. એની મીઠાશ અમૃત સમાન હોય. ભૂમિ તો એક જ છે મિત્રો, પણ ઈશ્વરની કેવી અદ્ભુત રહસ્ય છે, કમાલ છે કે એ જ ભૂમિમાંથી મરચુંની તીખાશ આપે અને એ જ ભૂમિમાંથી
શેરડી છે એ મીઠાશ આપે. તમે એક કણ વાવો અને એ સહસ્ત્ર ગણું આપે આપણને. પ્રકૃતિ એક કણના અનેક કણ આપે. બાજરાના ડુંડામાં કેટલા બાજરા હોય કે ઘઉંની ડુંડીમાં કેટલા ઘઉં હોય આપણે ગણી ના શકીએ મિત્રો. જારના લોથામાં કેટલી જાર હોય. એ ઈશ્વરનું રહસ્ય છે બધું. આપણે વાવી શકીએ, ઉગાડવાનું કામ ઈશ્વરનું છે. કેટલું આપવું કેટલું નહીં એનું બેલેન્સ એ વિધાતા કરે છે મિત્રો. દરેકનું ધ્યાન વિધાતા રાખે. આપણે તો ખોટે ખોટા હું એમ કહું કે આનું આમ થઈ જાય, આપણાથી કાંઈ ન થાય મિત્રો. એ જે સુપર નેચરલ પાવર છે, સમષ્ટિ છે, એ સર્વસ્વ કંટ્રોલ રાખીને એનામાં બધાય એની પાસે પાવર્સ બધા એની પાસે છે મિત્રો. તો અમને ખાણની માટીમાંથી લાવવામાં આવ્યા. We were melted in the furnace and pit. ખાડો હતો, ભઠ્ઠી હતી, એમાં અમને ઓગાળવામાં આવ્યા. melted. We were cast and wrought and hammered to design. પછી અમને cast, wrought and hammered. cast એટલે એને ઘડવું, આકાર આપવો. wrought અમને શેપ, આકાર આપવામાં આવ્યો. કાસ્ટ એટલે ઢાળવું, કાસ્ટિંગ વર્ક કે બીબામાં ઢાળે, બીજા શેમાય ઢાળે, પીગાડીને ઢાળવામાં આવે. રોટ એટલે આકાર આપવામાં આવે. હેમર્ડ એટલે ટીપવામાં આવે, એને જુદો જુદો આકાર આપવા માટે. We were cut, filed and tooled and gauged to fit. અમને કાપવામાં આવ્યા. ફાઇલ એટલે સ્મૂથ, ઘસીને લીસા બનાવવામાં આવ્યા. એન્ડ ટૂલ્ડ એટલે મશીન ઉપર ચડાવવામાં આવ્યા. એન્ડ ગેજ્ડ અને માપવામાં આવ્યા. ટુ ફીટ, એક પુર્જામાં બીજો પુર્જો સમાઈ જાય અથવા એની સાથે વ્યવસ્થિત જોડાઈ જાય. એનું ચોક્કસ મેજર હોય, જે ચોક્કસ માપ હોય, મેજરમેન્ટ હોય, એના દ્વારા એક યંત્ર સાથે, એક ચક્ર સાથે બીજું ચક્ર જોડાય અને આખું યંત્ર છે એ કાર્યરત થાય. ફીટ એટલે બેસાડવું, જોડવું. સમ વોટર, કોલ એન્ડ ઓઇલ ઇઝ ઓલ વી આસ્ક. યંત્ર કે અમારે જોઈશું ચાલવા માટે. થોડુંક પાણી, કોલ એટલે કોલસાથી, ઘણા યંત્રો પાણીથી ચાલતા હોય એટલે પાણી જોઈએ, એમાં કોલસો જોઈએ ઉર્જા માટે, ઈંધણ માટે. ઓઇલ એટલે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, આ બધા ઈંધણ છે. એ જ અમે માત્ર માગીએ છીએ. ઓલ વી આસ્ક. And 1,000 of an inch to give us play. અને અમને કામ કરવા માટે 1 ઇંચના 1000માં ભાગ જેટલી જગ્યા જ જોઈએ અમને. પિસ્ટન હોય, પિસ્ટન 1 ઇંચનો 1000મો ભાગ એટલે શું સમજ્યા મિત્રો તમે એમાં? કે સામાન્ય ટેકનોલોજી એમ કહે છે કે આપણે બાઇક હલાવતા એનું પિસ્ટન હોય તો એકની અંદર એક બીજું પિસ્ટન હોય આમ, અને એ ઇગ્નિશન લાગે, કિક મારો એટલે ચાલુ થાય. અને જ્યારે મશીન કામ કરે ત્યારે જે પિસ્ટન કામ કરે છે એ બે પિસ્ટન વચ્ચે જે મશીન યંત્ર ચાલતું હોય એમાં 1 ઇંચના 1000માં ભાગ જેટલી માંડ જગ્યા હોય મિત્રો, એમાં એ કામ આપે. એન્ડ નાવ ઇફ યુ વિલ સેટ અસ ટુ એ ટાસ્ક. અને હવે જો તમે અમને કામમાં લગાડી દો, કામમાં ગોઠવી દો, તો we will serve you for an 20 hours a day. તો અમે રાત કે દિવસ જોયા વગર 24 કલાક તમારી સેવામાં હાજર છે. યંત્રો હાલે જ છે ને મિત્રો, અત્યારે 24 કલાક યંત્રો ચાલે જ છે, બરાબર? તમામ યંત્રો તમે એને એક વખત સેટ કરી દો તો એ તમને અથાક પંપ ચાલ્યા કરે. We will
We can pull and haul and push and lift and drive. હવે મશીન શું કરી શકે? What is the ability of machine? What is the capacity of machine? તો અમે we can pull, push ને pull હોય ને, ઘણીવાર ડૉક્ટરની ખાસ કરીને ચેમ્બરમાં, કોઈ મોટા શોરૂમમાં જે દરવાજો હોય એમાં પહેલાં એક હેન્ડલ હોય ને, એ ગોળ હોય, એમાં ઘણા લખતા પુલ, PULL, અને ઘણા લખે પુશ. તો આપણે તો અંગ્રેજી આપણું ફાંકડું, એટલે જ્યાં પુલ લખ્યું હોય ને ત્યાં દબાવી, અને પુશ લખ્યું હોય અહીંયા ખેંચી, એટલે દરવાજો તૂટી જાય. કાચના દરવાજા હોય તો એના કરતાં ભાઈ ગુજરાતીમાં લખો ને ખેંચો, ખેંચવાનું, દબાવો, દબાવો. અંદર ખુલતું હોય તો પુશ લખ્યું હોય, અને બહાર ખુલતું હોય તો પુલ લખ્યું હોય, પણ આપણે એ કાંઈ લાગે પગે લોહી લીધા ને મારા ઉપર નામ નહીં. એન્ડ વી કેન પુલ એન્ડ હોલ, એટલે ખેંચવું, ઢસડીને લઈ જવું. અમે ખેંચી શકીએ, પુશ દબાવી શકીએ, લિફ્ટ ઊંચકી શકીએ, ડ્રાઈવ હંકારી શકીએ. એટલે વાહનો ચલાવીએ જ છીએ, યંત્ર. વી કેન પ્રિન્ટ, અમે શું કરી શકીએ? પ્રિન્ટ, છાપ. આપણે આ જે યંત્ર છે એ બુક છાપે. એન્ડ પ્લો, આપણે અત્યારે અદ્યતન ઇનોવેટિવ ફાર્મ પ્રેક્ટિસ નવી આવી ગઈ મિત્રો. ટ્રેક્ટરથી આપણે કેટલી બધી ખેતી કરીએ છીએ. એન્ડ પ્લો એટલે ખેતી કરવી. એન્ડ વેવ, વણાટકામ. આ બધા કપડાં છે જે બને છે એનું વણાટકામ બધા મશીન છે. આપણે અમદાવાદની અંદર જબરજસ્ત સ્પિનિંગ ઇન્ડસ્ટ્રી છે મિત્રો. એન્ડ હીટ એન્ડ લાઇટ, આપણને ઠંડી હોય ને હીટર ચાલુ કરીએ તો ઉષ્મા આપે, અને આ પ્રકાશ આપે, લાઇટ. વી કેન રન એન્ડ રેસ એન્ડ સ્વિમ એન્ડ ફ્લાય એન્ડ ડાઇવ. અમે દોડી શકીએ, સ્પર્ધા કરી શકીએ, સ્વિમ તરી શકીએ. સબમરીન પાણીની નીચે હાલે, જ્યારે જહાજ છે એ સ્વિમ તરે પાણીની ઉપર. ફ્લાય, ટેક ઓફ કરે પ્લેન, આકાશમાં ઉડાન ભરે, ઉડી શકીએ. ડ્રાઈવ, હંકારી શકીએ. ડાઈવ, ડાઈવ એટલે ડૂબકી મારવી, પનડૂબી હોય ને, સબમરીન પાણીની નીચે હાલે. વી કેન સી એન્ડ હિયર એન્ડ કાઉન્ટ એન્ડ રીડ એન્ડ રાઇટ. બીજું યંત્રો શું કરી શકે? વી કેન રીડ, વી કેન સી. કેમેરો છે એ જોવે છે ને મિત્રો, આ કેમેરો છે એ યંત્ર છે, એ જોઈ શકે. એન્ડ હિયર, મશીન છે એ સાંભળી શકે. તમે સાંભળો છો આ યંત્ર દ્વારા જ. એન્ડ કાઉન્ટ, તમે ગણિતમાં કેલ્ક્યુલેટરથી ગણતરી કરો છો. એન્ડ રીડ, મશીન વાંચી શકે, વાંચી શકે ને. એન્ડ રાઇટ, લખે છે યંત્ર. ટાઈપ કરો, કીબોર્ડ વાપરો, યંત્ર જ લખે છે ને. બટ રિમેમ્બર, પણ યાદ રાખજો, પ્લીઝ ધ લો બાય વિચ વી લીવ. યંત્ર આપણને સાવધાન કરે છે. હે રાજન, સાવધાન. પણ યાદ રાખો, પ્લીઝ ધ લો બાય વિચ વી લીવ. જે કાયદાથી, જે નિયમ પ્રમાણે અમે જીવીએ છીએ એને બરાબર યાદ રાખજો. વી આર નોટ બિલ્ટ ટુ કોમ્પ્રહેન્ડ લાય. જો ભાઈ, અમે સાચું શું છે કે ખોટું શું છે એ સમજી શકતા નથી. યંત્ર ચાલુ હોય અને કોઈ નાનકડું બાળક આવે અને ભૂલથી એનો હાથ એમાં નાખે તો યંત્ર કાંઈ એમનો કે એ બાળક તારો હાથ પેચાઈ જાય, બેટા વહી જાઓ, વહી જાઓ. એ યંત્ર ઊભું થઈને બોલે નહીં કંઈ. વી કાન્ટ કોમ્પ્રહેન્ડ લાય. આ ખોટું થાય છે કે આ સાચું છે એ અમે કાંઈ સમજી શકતા નથી. વી કાન્ટ અન્ડરસ્ટેન્ડ. એન્ડ
વી કેન નાઇધર લવ નોર પીટી નોર ફરગીવ. અમને કોઈ દયા જેવો ડાગ નંબરે. મેં કીધું ને તમને, બ્લાસ્ટ થઈ જાય પ્લેન આખું, હમણાં તમને ખબર હોય તો ઘણીવાર બ્લાસ્ટ થાય. કોલંબિયા યાન 14 દિવસ અંતરિક્ષની સફર કરી મિત્રો. કલ્પના ચાવલા, ધી ગ્રેટ ઇન્ડિયન વુમેન who gave the sacrifice for the motherland and collaboration with NASA. એ મહાન વૈજ્ઞાનિક એન્ડ મિશન સ્પેશિયાલિસ્ટ કલ્પના ચાવલા, જેનું નામ આપણે શાંતિ લઈ શકીએ, એક ભારતીય, પંજાબના કરનાલ જેવડા નાનકડા ટાઉનમાંથી છોકરી, એને એન્જિનિયરિંગ કર્યું મિત્રો. એરોનોટિક્સ એન્જિનિયરિંગની એકમાત્ર સ્ટુડન્ટ પંજાબ યુનિવર્સિટીમાં. એ કોલંબિયા યાન જ્યારે ત્રીજી વખતની એની સફર હતી મિત્રો. શી વોઝ થર્ડ ટાઈમ ઇન ધ સ્પેસ. 2 વખત સફળ યાત્રા પૂરી કરી. ત્રીજી વખત કોલંબિયા યાનમાં મિશન સ્પેશિયાલિસ્ટ બનેલી અને એ સફર 14 દિવસની પૂરી કરી અને 7 એસ્ટ્રોનટ સાથે એ રિટર્ન જર્ની હતી કોલંબિયા યાનની. એમાં કોઈ ટેકનિકલ કારણોસર અનફોર્ચ્યુનેટલી વાતાવરણમાં, પૃથ્વીના વાતાવરણમાં કોલંબિયા યાન પ્રવેશ્યું અને બ્લાસ્ટ થઈ ગયું મિત્રો. એ સાયન્ટિસ્ટો, એ ઋષિમુનિઓ અને કલ્પના ચાવલાના એક કણ પણ આપણા હાથમાં ના આવ્યો મિત્રો. એનો પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો દેહ, એમ આખું બ્લાસ્ટ થઈ ગયું પ્રેમ. તો વી કેન યર કાઉન્ટ રાઇટ ધ રિમેમ્બર નોટ નાઇધર લવ. અમારે કોઈ પ્રેમ નંબરે, નોર પીટી, કોઈ દયા નંબરે કે આમાં મરાય નહીં, બા એસ્ટ્રોનોટ સારું કામ કરે છે, એને મારી ન નખાય, અમને દયા નથી. નોટ ફરગીવ, અમે કોઈને માફ ન કરીએ. યંત્ર હોય અને બાળક છે એ પૂરપાટ ઝડપે, કોઈ અંડર એજ વિદ્યાર્થી છે એ ગાડી ચલાવે તો એને માફ ન કરે, એક્સિડન્ટ થઈ જાય. ઇફ યુ મેક એ સ્લીપ ઇન હેન્ડલિંગ અસ યુ ડાય. જો તમે અમને સંચાલન કરવામાં જરા કંઈ ચૂકી ગયા તો તમારું મૃત્યુ નિશ્ચિત છે. ધો અવર સ્મોક મે હાઇડ ધ હેવન્સ ફ્રોમ યોર આઈઝ. જો કે અમે ધુવાડો કાઢીએ, એ ધુવાડો તમારી આંખને આકાશ જોવામાં તકલીફ કરે. તમે સ્વર્ગ ન જોઈ શકો, સ્વર્ગ નહીં પણ આકાશ, અહીંયા હેવનનો અર્થ આકાશ થાય. ઇટ વિલ વેનિશ એન્ડ ધ સ્ટાર્સ વિલ શાઇન અગેન. પણ ધુવાડો કાંઈ કાયમી ન રહે મિત્રો. ઇટ વિલ વેનિશ, એ ધુવાડો અદૃશ્ય થઈ જાય. એન્ડ સ્ટાર વિલ શાઇન અગેન, અને તારાઓ ફરી ઝબૂકવા લાગે, ચમકવા લાગે. બીકોઝ ફોર ઓલ અવર પાવર એન્ડ વેઇટ એન્ડ સાઇઝ. કારણ કે અમારી બધી તાકાત, પાવર, એન્ડ વેઇટ અમારું વજન, એન્ડ સાઇઝ અમારું કદ, આ બધું ત્રણેય વસ્તુ એ વી આર નથિંગ મોર દેન ચિલ્ડ્રન ઓફ યોર બ્રેઇન. અમે માનવીના મન અથવા મગજથી વધારે કાંઈ નથી. અમે મગજના, માનવીના ફળદ્રુપ સાયન્ટિસ્ટ હોય, મેકેનિકલ હોય, ઇનોવેટિવ હોય, ક્રિએટિવ માઇન્ડ ધરાવતો હોય, વોલ્ટ ડિઝની જેવું, તો એનું સર્જન છે એ યંત્ર છે મિત્રો. એટલે એને જે સર્જન કર્યું એ યંત્ર એનું બાળક થયું. કારણ કે દિમાગમાંથી અંતે તો સર્જન થાય છે કોઈ પણ મહાન મોટા યંત્રની. તો એ અમે માનવીના દિમાગના બાળકોથી વિશેષ કાંઈ નથી. એટલે અમારો જન્મ છે એ ખરેખર જે જીનિયસ લોકો છે, જીનિયસ મેકેનિકલ એન્જિનિયર છે, યંત્રના એક્સપર્ટ છે, એના દિમાગના અમે સંતાનો છીએ, બાળકો છીએ. તો આવું
યંત્રો છે એ આપણને સમજાવે છે મિત્રો. અહીંયા આપણે આ પોયમ પૂરી કરીએ. આ સાથે આપણે 2 પાઠને પોયમ પૂરી કરીએ છીએ. તમે ઘેર હવે પછીના જે પાઠ ચાલી ગયા છે એના પ્રશ્નો છે મિત્રો એ જરા ચકાસતા રહેજો. હું તમને હોમવર્કમાં આપતો નથી, પણ તમારે પ્રશ્નો છે એના જરા જોઈ લેવા. અને આપણે જે ફંક્શનલ ગ્રામર તમને પ્રોવાઈડ કરેલી છે, સજેસ્ટ કરેલી છે, એ કૃપયા આ રિક્વેસ્ટ, માય હમ્બલ રિક્વેસ્ટ એ લઈ લેજો. કારણ કે એમાંથી આપણે ઘણું બધું આપણે તમને હું સજેસ્ટ કરીશ. અને આપણે વાર્ષિક, 6 માસિક અને પ્રીલી આ બધી જે ટર્મિનલ એક્ઝામો છે એમાં આપણે આખું પેપર સેટ કરીએ છીએ. પણ એ પેપર હું તમને કહીશ કે આટલા ચેપ્ટર ને આ ગ્રામર ને આમાંથી આ જુઓ, અહીં કરાવીશ બોર્ડ ઉપર, પણ એ સાથે તમારી પાસે એ રેકોર્ડ જરૂરી છે. એટલે એમાં ક્વેશ્ચન આન્સર પણ આપેલા છે, એ જરા જોતા રહેજો. અને પછી હું તમને હવે પછીના પીરિયડમાં હોમવર્ક આપું છું, એ તમારે કરવાનું. પહેલો અને બીજો પાઠ મિત્રો એના પ્રશ્નો તમે પાકી નોટમાં લખજો. જર્નીવાળો અને ધ વાઇલ્ડ સેવિયર, આ 2 પાઠ, 2 લેસનના ક્વેશ્ચન આન્સર પાકી નોટની અંદર દરેકે લખવાના. બસ એટલું હોમવર્ક અઠવાડિયા 10 દી પછી તમારે ક્લિયર કરવાનું રહેશે આ રજાઓમાં. बस तो इसी उम्मीद के साथ कि आप अभ्यास के साथ अभिन्न रूप से जुड़े रहेंगे, उत्साह के साथ अभ्यास करेंगे, देश के लिए, देश के प्रति अपना ऋण अदा करते रहेंगे. इसी उम्मीद के साथ मैं आपका इंग्लिश टीचर शिरीष भट्ट आपसे विदा होने की अनुमति चाहते हुए जय हिंद, वंदे मातरम, नमस्कार.